તો પહેલા મુદ્દાની વાત કરીએ તો વરસાદને કારણે દેશની હાલત ખૂબ જ ખરાબ છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તમારા ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં પહેલી તસવીર પંજાબના પઠાણકોટની છે, જ્યાં વરસાદ પછી પંજાબ હિમાલયને જોડતો એરપોર્ટ રોડ ધોવાઈ ગયો, જેના કારણે હિમાચલના 24 ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો। બીજી તસવીર ઉત્તરાખંડના હલ્દવાનીની છે, જ્યાં એક કાર પૂરમાં ફસાઈ ગઈ, તેને દૂર કરવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્રીજી તસવીર જમ્મુની છે, જ્યાં ભૂસ્ખલનને કારણે કારને નુકસાન થયું છે, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે। ચોથી તસવીર મધ્યપ્રદેશના ગ્વાલિયરની છે, જ્યાં આખી શાળા પાણીમાં ડૂબી ગઈ અને જેના કારણે બધા જ બાળકો પાણીમાં તરીને શાળા પર પાર કરી રહ્યા છે। પાંચમી તસવીર સંગમ શહેર પ્રયાગરાજની છે, જ્યાં રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, ત્યારબાદ રસ્તાઓ પર વાહનોને બદલે હોડીઓ દોડી રહી છે। અને છેલ્લી તસવીર યુપીના વારાણસીની છે, જ્યાં ભારે વરસાદ પછી મંદિરો ડૂબી ગયા છે।